આ લોકો તો પહોંચી ગયા છે, મારા કાકા છે ને હરેશભાઈ છે, તમે લોકો જોઈ રહ્યા છો. તો ભાઈ બે લોકો આપણે આવે છે, કારણ કે હર્ષદભાઈ પણ તૈયાર થયા છે. હર્ષદભાઈને ભાઈ વનરાજભાઈ લેવા માટે ગયા છે. તો ભાઈ આપણે વનરાજભાઈ આવી જાય એટલે આપણે સીધા અંદર રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ થઈએ. અને ભાઈ તમે લોકો જોઈ રહ્યા છો અમારા સિહોર ગામનું આ જંકશન છે. તો આવી ફેસિલિટી છે, તમે લોકો જોઈ રહ્યા છો. તો આપણે રેડી તો થઈ ગયા છે. ભાઈ સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગ સાથે. મિત્રો છે ને ભાઈ આજે આપણે દ્વારકા જઈ રહ્યા છીએ. દ્વારકાધીશના દર્શન કરવા માટે 4 થી 5 લોકો જઈ રહ્યા છીએ, કારણ કે ઓલમોસ્ટ ટ્રેન આવવાની ભાઈ અત્યારે 15 થી 20 મિનિટની વાર છે. અને અત્યારે ભાઈ અમે લોકો જંકશન તો પહોંચી ગયા છીએ. અને આ અમારા સિહોર ગામની ભાઈ ફેસિલિટી છે, તમે લોકો જોઈ રહ્યા છો. અને આંપાની કોર જોશો તમે લોકો, તો આ અમારા સિહોર ગામનું ભાઈ રેલવે સ્ટેશન છે. અને અત્યારે જોશું તો ઓલમોસ્ટ ભાઈ 15 થી 20 મિનિટની જે વાર છે ટ્રેન આવવાની, ત્યાં સુધી આપણે જે 4 થી 5 જણા જે આવવાના છે આપણા, ત્યાં સુધી આપણે રાહ જોઈશું. અને આગળ મેં તમે લોકો જોઈ રહ્યા છો સીટ છે એક અવેલેબલ, ત્યાં જઈને આપણે બેસીએ. અને મિત્રો ક્યારે પણ વિચાર્યું નહોતું કે દ્વારકા અમે લોકો જઈ શકશું, પણ કહેવાય ને કે દ્વારકાવાળાનો જ્યારે વાયક આવી જાય ને ત્યારે દ્વારકાવાળો બીજા દિવસે આપણને દ્વારકાની અંદર લાવી દે છે. અને અમારા હરીશભાઈ પણ રેડી નહોતા, પણ હરીશભાઈ પણ રેડી થઈ ગયા. ત્યારે હરીશભાઈ છે એ વિડીયોગ્રાફી કરે છે. અને અમારા સિહોર ગામનું ભાઈ જંકશન છે. કાકા કેવું છે જંકશન? એક નંબર. અને ભાઈ અમારા લોકો છે ને વાયથી 4-5 જણા તૈયાર થયા છે. તો અત્યારે અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ, એ લોકો આવે છે પાછળ, કારણ કે ટ્રેન આવવાની તો ઓલમોસ્ટ 10 થી 15 મિનિટની વાર છે. અને પ્લેટફોર્મ નંબર 0ની અંદર ઊભા છીએ. અને હમણાં ઓખા ભાવનગર આવશે, તો બ્લોકની અંદર જોડાઈ રહેજો. અને ટ્રેનની અંદર આપણે લોકો ભાઈ મળીએ. તો ભાઈ અત્યારે સરસ મજાના અમે લોકો બેસ્યા છીએ. અને આ રેલવે સ્ટેશન છે અમારા સિહોર ગામનું, અમે લોકો જોઈ રહ્યા છો. જંકશન છે સરસ મજાનું. અને ભાઈ 4 થી 5 જણા છે હજી અમારે બાકી છે આવવાના. તો આવી જાય એટલે સીધા આપણે ટ્રેનની અંદર બેસી જઈએ, બ્લોકની અંદર જોડાઈ રહેજો. અને મિત્રો આ અમારું જંકશન છે, એમાં આટલો પહેલાં સુધારો નહોતો કર્યો. અત્યારે જોશું તો ફેસિલિટી સરસ મજાની કરી નાખી છે. તો ભાઈ ઓલા લોકોને આપણે આવવા દઈએ, બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો ભાઈ આપણા લોકો હતા એ આવી ગયા છે, તમે લોકો જોઈ રહ્યા છો. જે અમારા ભાઈ લંબુભાઈ છે ને, તમે લોકો જોઈ રહ્યા છો, એની વાંકે વાર લાગી ગઈ હતી. હર્ષદભાઈ વાયથી તૈયાર થયા ને તમે? બસ તારે શું કહેશો ભાઈ નિલેશભાઈ, તમે? આપણે તો તૈયાર થઈ ગયા છે ને દ્વારકાધીશના દર્શન કરવા માટે. વનરાજભાઈ તમે શું કહેશો? જય દ્વારકાધીશ. તો આપણે ક્યારેય વિચાર્યું નહોતું, પણ તાત્કાલિક જવાનું કહેવાય નહીં કે જ્યારે દ્વારકાવાળાનો વાયક આવી છે એટલે જવું પડે ને. ઘણા જ ખરા લોકો ભાઈ પૈસા છે તોય પણ નથી જતા. આમથી આવે છે, બોટાદ. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે ભાવનગર ઓખા. તો ભાઈ ટ્રેન આવી ગઈ છે ને, ફટાફટ થઈને આપણે લોકો બેસી જઈએ, બ્લોકની અંદર જોડાઈ દેજો. અલા ભાઈ ઊભી રહેવા દો, તમ તારે ઊભી જ રહેશે. ભાઈ હવે આપણે લોકો ટ્રેનમાં બેસી મળી ગયો છે અને ખાલી છે ભાઈ ટ્રેન. બધા જ લોકો બેસી જઈએ, બ્લોકની અંદર જોડાઈ રહેજો. એ ભાઈ એક સીટ રાખજો ગમે ખાલી. હા ભાઈ અત્યારે અમે લોકો ટ્રેનની અંદર બેસી ગયા છીએ, બધા જ લોકો, તમે લોકો જોઈ રહ્યા છો. હરેશભાઈ કેમેરો ફેરવજો, બધું જ કહો. ભાઈ ટ્રેન હવે સીધી ચાલવાની હવે સ્ટાર્ટ થશે, બ્લોકની અંદર જોડાઈ રહેજો. અને ભાઈ સીટ તો મળી ગઈ છે, ટ્રેન કારણ કે ખાલી છે એ કારણે. અને બધા જ લોકો અત્યારે સરસ મજાના બેસ્યા છે. અને અમારા કાકા છે, બધા જ લોકો તમે જોઈ રહ્યા છો. હવે બસ ટ્રેન ઉપડવાની તૈયારી છે, બ્લોકની અંદર જોડાઈ રહેજો. તો ભાઈ આપણી ટ્રેન નીકળી ગઈ છે, જોઈ રહ્યા છો તમે લોકો.
બાય બાય સિહોર. તો ભાઈ અત્યારે અમે લોકો ધોળા જંકશન પહોંચી ગયા છીએ અને બધા સરસ મજાના બેસ્યા છે. હરેશભાઈ ગેમ રમે છે અને એક ભાઈ છે સૂતા છે. બોલવા જોશો તો વિડીયો કોલ ચાલુ છે. વનરાજભાઈ સરસ મજાના મોબાઈલ ઘૂમે છે, તમે જોઈ રહ્યા છો. મોબાઈલ ઘૂમડી રહ્યા છે અને આ જોશો તો ટ્રેન ખાલી છે. તો ભાઈ અત્યારે સરસ મજાના ટ્રેનની અંદર બધા જ લોકો બેસ્યા છે અને મિત્રો એક ખાસ કરીને બધા જ લોકોને એક વસ્તુ કહેવા માંગુ છું કે લોકો ટ્રેનની અંદર સફર તો કરતા હોય છે અને નાઇટની અંદર સફર કરતા હોય છે તો લોકો સૂઈ જતા હોય છે પોતપોતાની સીટની અંદર. તમે લોકો જોઈ જશો આવી રીતે બધા જ લોકો સૂઈ જતા હોય છે. તો ભાઈ આવી રીતે ક્યારે પણ ના સૂવું, કારણ કે સૂવો ભલે તમે પણ જાગતું સૂવું, કારણ કે ટ્રેનોની અંદર ઘણા જ ખરા કિસ્સાઓ પણ બનતા હોય છે. લોકોના પૈસા વયા જતા હોય છે, કોઈ મોબાઈલ વયા જતા હોય છે, તો ઘણી જ ખરી એવી પ્રોબ્લેમો થતી હોય છે. કારણ કે ઇન્ડિયન રેલવેની અંદર ઘણા જ ખરા એવા કિસ્સાઓ મેં જોયેલા છે, સોશિયલ મીડિયાની અંદર પણ જોયેલા છે. તો ભાઈ ક્યારે પણ તમે લોકો સફર કરો તો આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખજો. અને ભાઈ અત્યારે તો ટ્રેન તમે લોકો જોઈ રહ્યા છો સરસ મજાની વહી જાય છે અને ઠંડો સરસ મજાનો પવન આવે છે અને અત્યારે બધા જ લોકો અલગ અલગ જગ્યાએ બેસ્યા છે અને હું નરેશભાઈ બેસ્યા છીએ, કારણ કે સામી સીટ છે તો હું નરેશભાઈ અત્યારે બેસ્યા છીએ. અત્યારે ઓલમોસ્ટ 1 વાગી ગયો છે અને સુરેન્દ્રનગર અત્યારે પહોંચી ગયા છે અને આ સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન છે અને નીચે ઉતર્યા છીએ ભાઈ પાણી ભરવા માટે ઠંડુ. તો અહીંયા સરસ મજાનું ઠંડુ પાણીનું જગ છે, તમે લોકો જોઈ રહ્યા છો. અને આ સુરેન્દ્રનગરનું સ્ટેશન છે. ભાઈ અત્યારે ઓલમોસ્ટ 4:30 જેવું વાગી ગયું છે અને બધા જ લોકો સૂતા છે, બેસ્યો. બસ આજ માટે આટલું છે. તો ફરીનો બ્લોગ સાથે મળે છે. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, કારણ કે અમારો દ્વારકાનો નેક્સ્ટ બ્લોગ આવશે અને અમે બધા જ લોકો સરસ મજાના દ્વારકા આખું જ ઘૂમવાના છે અને આ જર્ની માટે જ એક બ્લોગ સરસ મજાનો શૂટ કર્યો હતો. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો મળે છે નવો બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી.